ખાતે ભગવાન શ્રી રામચંદ્રની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના અનુસંધાને ત્રિવાર્ષિક ઉત્સવની ઉજવણી કરાઈ। ગઢસીસા સમસ્ત સનાતન સમાજ દ્વારા તારીખ 31 ડિસેમ્બર 2025ના રોજ રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામચંદ્રની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના અનુસંધાને ગયા વર્ષની જેમ આ વર્ષે પણ તિથિ મુજબ ત્રિવાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી। જે કાર્યક્રમ અંતર્ગત તારીખ 30 ડિસેમ્બર 2025ના શુભ દિને સાંજે 4 કલાકે ગઢસીસા સમસ્ત સનાતન સમાજની બહેનો દ્વારા વિશાળ સંખ્યામાં ધર્મજ્યોત યાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગઢસીસા અંબાજી મંદિરના પરમ પૂજ્ય વંદનીય આઈ શ્રી ચંદુમાની નિશ્રામાં સમગ્ર ગઢસીસા નગરમાં ભવ્ય ધર્મજ્યોત યાત્રા નીકળી હતી। ગઢસીસા હાઈસ્કૂલના પટાંગણમાં યોજાનાર ભવ્ય કાર્યક્રમ સ્થળે ધર્મજ્યોતનું પ્રાગટ્ય કરી યાત્રાની શુભ શરૂઆત કરી હતી, જેમાં સમગ્ર નગરમાંથી ઉપસ્થિત બહેનો દ્વારા ધજાઓ અને ભગવાન શ્રી રામના જય ઘોષના નારા સાથે હાથમાં મશાલ લઈને ભવ્ય રેલી યોજી હતી। જે રેલી સમગ્ર ગઢસીસા નગરમાં ફરીને પરત હાઈસ્કૂલ ખાતે પરત ફરી હતી। સમગ્ર કાર્યક્રમમાં દરેક સમાજની બહેનોએ ઉત્સાહથી ભાગ લીધો હતો। એવી જ રીતે બીજા દિવસે પણ આ કાર્યક્રમમાં સવારે 8 કલાકે 108 કુંડી સમરસતા યજ્ઞ ગઢસીસાના મિતેશભાઈ જોશી અને ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર કરવામાં આવ્યું હતું, જેમાં ગઢસીસા અને આસપાસ ગામોના સનાતન ધર્મના વિવિધ સમાજના લોકો 108 જોડીએ પૂજામાં બેસીને યજ્ઞમાં આહુતિ આપીને યજ્ઞ કાર્ય સંપન્ન કર્યું હતું અને લોકો ત્યારબાદ સવારે 9 કલાકે રામરથ યાત્રા ગઢસીસાના દરિયાસ્થાન રામ મંદિરથી પ્રસ્થાન કરી યજ્ઞ મંડપ સુધી પહોંચી હતી। ત્યારબાદ સવારે 9:45 કલાકે આસપાસના ગામોમાંથી પધારતા શ્રદ્ધાળુઓ દ્વારા કિસાન ચોકડીથી બાઇક રેલી પ્રસ્થાન કરી યજ્ઞ મંડપ સુધી પહોંચી હતી। સવારે 10:30 કલાકે ભગવાનને થાળ પધરાવી અને ભવ્ય સામૂહિક સમરસ આરતી કરવામાં આવી હતી, જેમાં ઉપસ્થિત સૌ કોઈ જોડાયા હતા। ત્યારબાદ સવારે 11 કલાકે એક વિશાળ હિન્દુ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગઢસીસા અંબાજી મંદિરના દેવી શ્રી ચંદુમા, મોગલ માતાજી મંદિરના આઈ શ્રી જ્યોતબાઈ તેમજ મુખ્ય વક્તા તરીકે ડોક્ટર જયંતિભાઈ ભાડેસિયા તેમજ ગઢસીસાથી અયોધ્યા કાર સેવા કરવા ગયેલા કાર સેવકો શ્રી વલ્લભજીભાઈ છાભૈયા તથા મૂળજીભાઈ સંઘાર મંચસ્થ રહ્યા હતા અને કાર્યક્રમની શુભ શરૂઆત મંચસ્થ મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું હતું। આવકાર અને ઉદ્બોધન મહેશસિંહ જાડેજા સાહેબે કર્યું હતું। પધારેલા મહેમાનોનું સ્વાગત અને ભાવવંદના ગઢસીસાના અલગ અલગ 33 સમાજના હોદ્દેદાર સનાતની ભાઈઓ અને બહેનો દ્વારા કરવામાં આવ્યું હતું। દેવી શ્રી ચંદુમાએ આશીર્વચન પાઠવ્યા હતા। મુખ્ય વક્તા શ્રી ડોક્ટર જયંતિભાઈ ભાડેસિયાએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું, જેમાં ગઢસીસા ગ્રામ દ્વારા કરવામાં આવેલા આયોજનને બિરદાવ્યું હતું અને કાર્યક્રમની સારી નોંધ લીધી હતી। અલગ અલગ સમાજો વચ્ચે સમરસતા જાળવવાની પહેલને સફળ ગણાવી હતી। દેવી શ્રી ચંદુમાના વરદ હસ્તે આ કાર્યમાં આર્થિક રીતે સહયોગ કરેલ દાતાઓને શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું। તે ઉપરાંત આ કાર્યક્રમમાં નાની મોટી વિવિધ જવાબદારીઓ નિભાવનાર, તન મન ધનથી સેવા કરનાર અને વસ્તુ કે આર્થિક રીતે સહયોગ આપનાર સૌ દાતાશ્રીઓનું શાબ્દિક સન્માન કર્યું હતું। કાર્યક્રમના અંતમાં સૌ ગ્રામજનો એક છત્ર હેઠળ સામૂહિક સમરસતા ભર્યા વાતાવરણમાં ભોજન પ્રસાદ એક સાથે પંગતમાં બેસીને કર્યું હતું, તેમજ ગઢસીસા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ જે રાણા સાહેબના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા ધર્મજ્યોત યાત્રા અને મહિલાઓની મશાલ યાત્રા તેમજ ભગવાન શ્રી રામની શોભાયાત્રા તેમજ બાઇક રેલી વખતે ટ્રાફિક વ્યવસ્થાપન માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। કાર્યક્રમને સફળ બનાવવા ગઢસીસા ગામના દરેક સનાતન સમાજના ઉત્સાહી કાર્યકરો, પ્રતિનિધિઓ, ભાઈઓ, બહેનો અને યુવાનોના સામૂહિક પ્રયાસ થકી કાર્યક્રમ સફળ બન્યો હતો। આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રજ્ઞેશભાઈ ત્રિવેદીએ કર્યું હતું। રિપોર્ટ બાય દિલીપ જોશી સાથે દિલીપસિંહ જાડેજા, કચ્છ કેર ટીવી ન્યૂઝ, ગઢસીસા। કચ્છમાં ગઢસીસા મુકામે ભગવાન રામના અયોધ્યામાં જન્મભૂમિ સ્થાન ઉપર પ્રાણ પ્રતિષ્ઠાના આજે તિથિ દિવસે એકત્ર થયેલ ગઢસીસા ગામના બધા જ સમાજોના સંયુક્ત ઉપક્રમે આજના ઉત્સવમાં એક વિરાટ હિન્દુ સંમેલન થયું। ભગવાન રામનું મંદિર બન્યા પછી એક રાષ્ટ્ર મંદિર બને, સમાજની અંદર એકતા નિર્માણ થાય, સામાજિક સમરસતા નિર્માણ થાય, બધા જ લોકો ખભે ખભા મેળવીને રાષ્ટ્રની પ્રગતિ માટે ભગવાન રામે જેમ અયોધ્યા સજાવી એમ આપણો દેશ સજાવી શકે એવા એક ભાવ સાથે આજે બધા એકત્ર થયા
ભગવાન રામના કાર્યના આજે પુનઃસ્મરણ થયા અને ગઢશીશાનું આ ઉદાહરણ બધાની એકતા, બધા જ પોતાના જ્ઞાતિ જાતિ ભેદભાવ ભૂલીને એકત્ર થઈને સામૂહિક કામ કરવું, સમૂહ ભોજન કરવું, એ સંદેશો આજુબાજુના અને સમગ્ર દેશમાં જાય, એ જ આ કાર્યક્રમની એક મહત્ત્વપૂર્ણ દિશા છે. અસ્તુ. ભારત માતા કી જય. સામાજિક સમરસતા એ આજની એક તાતી જરૂરિયાત છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે પણ કહ્યું હતું કે સ્વતંત્રતા અને ક્ષમતા ત્યારે જ ટકી શકે જ્યારે બંધુતા હોય. આ બંધુતાનો ભાવ આપણા શાસ્ત્રોમાં કહ્યું છે, આત્મવત સર્વભૂતેષુ. એક સમયની અંદર જ્યારે ભેદભાવો નિર્માણ કરી દેશને નબળો પાડવાનો એક સ્વાર્થી વિચાર ચાલ્યો હતો, ક્યાંક હજી પણ એવા એક દ્રશ્યો દ્રશ્યમાન થાય છે. ત્યારે એક સમૂહ સામાજિક એકતાનો આ પ્રસંગ એ અન્યને પણ પ્રેરણા આપશે કે જેના અન્ન ભેગા એના મન ભેગા. આ ઉદાહરણથી અન્ય લોકો પણ આમાંથી એક શીખ લે કે બધા સાથે મળીએ તો ગામનો તો વિકાસ થાય, દેશનો પણ વિકાસ થાય અને વિશ્વને પણ એક સારો સંદેશો મળે.